હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકા ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાવિકા. તો આજે હું તમારી સાથે દૂધીનો એક નવા શાક અને નવા જ મસાલા સાથે અને નવી જ રીતથી તમારી સાથે રેસીપી શેર કરવાની છું. તો જોવાનું ચૂકતા નહીં. અને તમે ખરેખર તમે આ શાક ખાશો તો રોટલી ઓછી જ પડવાની છે અને રોટલી કરતાં તો શાક વધારે ખાશે. તમે જોઈ લેજો, એકદમ ગેરંટીથી કહું છું. તો અહીંયા સૌ પ્રથમ આપણે ગરમ તેલ વઘાર માટે મૂકીશું. તો અહીંયા 2 ચમચા જેટલું મેં તેલ લીધું છે અને મેં અહીંયા પહેલેથી તૈયારી કરી લીધી હતી. લસણ, મરચાં ને ખાંડી લીધા હતા અને 1 નંગ ટામેટું અને આપણે 200 ગ્રામ જેટલી દૂધી લીધી છે. તો હવે રાઈ ફૂટે એટલે આપણે આની અંદર લસણ અને મરચું છે જે વાટેલું એ આપણે ઉમેરીશું. તમે ચાહો તો આમાં આદું પણ ઉમેરી શકો છો. હવે એકદમ સરસ લસણ સોતે થાય પછી આપણે આની અંદર આગળની પ્રોસેસ કરીશું. તો હવે તમે જોઈ શકો છો થોડુંક આપણું લસણ ને મરચાં છે તે સોતે થઈ ગયા છે. તો હવે આપણે જે 1 નંગ ટામેટું છે તે આપણે ઉમેરી દઈશું અને થોડુંક આપણે આમાં મીઠું ઉમેરીને સાતળવા દઈશું જેથી આપણે ટામેટા છે જલ્દી સોફ્ટ થઈ જાય. તો આપણે થોડુંક મીઠું આમાં ઉમેરી દઈશું. બાકીનું મીઠું આપણે પછી જ્યારે મસાલા કરશું ત્યારે ઉમેરવાનું છે. અને આ તમે શાક કુકરમાં પણ બનાવી શકો છો. અમને થોડુંક આવી રીતના પસંદ છે તો હું આ કઢાઈમાં બનાવી રહી છું. અને જો તમે કુકરમાં બનાવશો તો ફટાફટ પણ બની જવાનું છે. તો હવે આપણે આની અંદર મસાલા કરવાના છે. તો મેં અહીંયા કને અડધી ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલું લાલ મરચું અને 2 ચમચી જેટલું ધાણા પાવડર નાખ્યું છે અને ગરમ મસાલો 5 ચમચી જેટલું આપણે નોર્મલ જે શાકનો મસાલો હોય છે તે અને સ્વાદ પ્રમાણે મીઠું જ. પહેલાં આપણે મીઠું ઉમેર્યું હતું એટલે અત્યારે આપણે થોડુંક જ મીઠું ઉમેરીશું અને એકદમ સરસ મસાલાને હવે આપણે ચડવા દેવાના છે. તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મસાલા આપણા ચડી ગયા છે. તો હવે આપણે આની અંદર સમારેલા દૂધી છે અને એક જ નંગ નાનું મેં બટેટું નાખ્યું છે. તો હવે એકદમ સરસ રીતે આપણે બધા મસાલાને અને દૂધીમાં પોટ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ખાતરીથી કહું છું, યુટ્યુબમાં તમે આ રીતે કોઈ દિવસ તમે આ જોઈએ જ નહીં હોય રીત, તમને પહેલી વખત જ જોશો અને આ રીતે તમે બનાવશો ને તો ખરેખર ગેરંટીથી કહું છું સાંજના ડિનરમાં પણ તમે આ શાક બનાવશો તો બધાએ ખૂબ પ્રેમથી ખાઈ લેશે. તો હવે આપણે આમાં 1 લોટા જેટલું અહીંયા પાણી ઉમેર્યું છે કેમ કે આપણે આમાં છૂટું જ બાફી છે, થોડુંક પાણીનું પ્રમાણ વધારે જ ઉમેરવાનું છે. હવે આપણે એને ખાંડ ઉમેરીશું. તમે ખાંડ ગુજરાતી શાક હોય અને ખાંડ ન હોય એવું બને નહીં. કોક જ ઘણા લોકો ઓછી ખાતા હોય તો નથી નાખતા હોતા, પણ ગુજરાતીના શાકમાં તો ખાંડ હોય જ છે. તો હવે આપણે એને ઢાંકી અને 10 થી 15 મિનિટ સુધી આપણે એને થવા દેશું. તો હવે આપણે વચ્ચે વચ્ચે જોતા જશું કે થયું છે કે નહીં, વચ્ચે આપણે જોતા જવાનું, હલાવતા જવાનું. તો તમે જોઈ શકો છો હજી આપણે હલાવશું. અને આ સાઈડમાં હું લોટ પણ બાંધવાની તૈયારી કરતી હતી. અને તમારા અહીંયા કેવી ગરમી છે પ્લીઝ કમેન્ટમાં જણાવજો. અહીંયા તો બહુ જ ગરમી છે. રસોઈ કરવી અને આપણે બધા કામ કરવા એ તો કરવા જ પડે. પણ અત્યારે આવી આપણે ગરમીમાં તમારા માટે હું સ્ટ્રગલ કરીને વિડીયો બનાવું છું, એડિટિંગ કરું છું. તો તમે પ્લીઝ સપોર્ટ પણ કરો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. તો હજી થોડુંક આપણે કચાશ છે તો થોડું પાણી ઉમેરીશું. હવે આપણે પાછું ઢાંકણ ઢાંકીને અને પાછું 10 મિનિટ સુધી થવા દેશું અને પછી આપણે જોશું કે હવે થઈ ગયું છે કે નહીં. તો હવે તમે જોઈ શકો છો હવે એકદમ સરસ રીતે આપણું રસો પણ થોડુંક ગાઢો થઈ ગયો છે અને આપણે બટેટા અને દૂધી છે તે ચડી ગયા છે. તો હવે આને આપણે દૂધી હંમેશા પાણી મૂકતી હોય છે એટલે એનામાં પણ આપણે પાણીનો ભાગ હોય છે એટલે ઓછું પાણી પણ જોતું હોય છે. તમને રસાવાળું જોતું હોય તો થોડુંક તમે રસો વધારે રાખી શકો છો. હવે આપણે આની અંદર મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે આપણે સેવ છે તે ઉમેરવાની છે, જે આપણે ચણા લોટવાળી સેવ નોર્મલી એ સેવ છે. હવે આને મિક્સ કરી અને આપણું તૈયાર છે આપણું દૂધીનું શાક. તો આ તમે જો શાક બનાવી લીધું તો ગેરંટી કહું તમને 1-2 કિલો દૂધી તો તમે બનાવશો જ અને વારે ઘડી બનાવશો. બધાને ખૂબ જ ભાવશે અને બહુ જ સરસ એવું શાક બનીને તૈયાર થયું. અને મારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવ્યું. તો કેવી લાગે છે આ રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવજો. તો તૈયાર છે આ દૂધીનું નવું એકદમ સરસ રીતે શાક. તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. આવી જ રીતના બન્યા રહેજો.